અને હવે સમાચાર સુરતથી જ સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી છે। સોશિયલ મીડિયાની મિત્રતા આ યુવતીને ભારે પડી રહી છે। બર્થડે ઉજવવા માટે યુવતી કોટાથી સુરત પહોંચી હતી। યુવતીને સુરત બોલાવ્યા બાદ 20 દિવસ સુધી બદી બનાવી રખાઈ હતી। નરાધમો યુવતીને સુરતની અલગ અલગ હોટેલમાં લઈ ગયા હતા। યુવતીને નશીલા ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। નરાધમોએ ધર્મ અને ઓળખ છુપાવીને આ યુવતીનો વિશ્વાસ કેળવ્યો હતો। રાંદેર પોલીસે બંને નરાધમોને પકડી પાડ્યા છે। માત્ર 6 દિવસની મિત્રતા કોટાની એ યુવતીને ભારે પડી ગઈ છે। હિન્દુ નામ ધારણ કરીને વિધર્મીઓએ યુવતીને પોતાના વિશ્વાસમાં લઈને તેના બર્થડેના સેલિબ્રેશનના બહાને કોટાથી સુરત બોલાવી હતી। કોટાથી યુવતી સુરત પહોંચી તેવી તરત જ આ બંને વિધર્મી યુવતીને સુરતની અલગ અલગ હોટેલમાં લઈ ગયા હતા અને બાદમાં યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશાકારક ઇન્જેક્શન આપીને યુવતીને બેભાન કરી દીધા હતા। હદ તો ત્યારે થઈ કે જ્યારે આ બંને નરાધમે યુવતી પર બેભાન અવસ્થામાં વારંવાર દુષ્કર્મ આચર્યું। યુવતી સાથે લૂંટ પણ થઈ હોવાનો ખુલાસો તપાસ દરમિયાન થયો છે। મહત્વપૂર્ણ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી સુરતના અમન વર્માના સંપર્કમાં આવી હતી। આ ઉપરાંત અમનનો મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ આ ખેલમાં સામેલ હતો। તોહિદુલે પોતાની અસલી ઓળખ છુપાવી પીડિતાને પોતે હિન્દુ હોવાનું કહ્યું હતું અને પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાની ખોટી માહિતી આપીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો। આ ઘટનામાં રાંદેર પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા છે। ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504માં ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું જે બાબતે તેણીની આ ફરિયાદ હતી। રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે।